તળાજાના મણાર ગામે બે પક્ષ વચ્ચે મારામારીની ઘટના બની હતી, જેમાં આ ઘટનાને લઈને જમીનના મામલે મારામારી સર્જાઈ હતી। જોકે આ મારામારીની ઘટનામાં 3 થી 4 મહિલાઓને ઈજાઓ પહોંચી હતી। જોકે મૂળમાર ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા હતા। જોકે આ મામલે ઈજાગ્રસ્ત મહિલાએ મીડિયા સમક્ષ આરોપો લગાવ્યા હતા। ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ અને તપાસ બાદ સત્ય સામે આવી શકે છે। કઈ જગ્યાએ રહેવાનું? શું બનાવ બન્યો હતો તમારી સાથે? જમીનમાં ડખો કર્યો તો શું થયું અત્યારે? અમારો કબજો છે સાહેબ, એવડાની સાતરીમાં અમારા દાદાની સાતરીમાં જમીન આપેલી છે પહેલાથી। અમારા 60 વર્ષનો કબજો છે સાહેબ। અત્યારે એનો નંબર નીકળ્યો તો એ બધા દોડે છે સાહેબ, અને અમે ગરીબ માણા, અમારી પાસે શું છે તમે દોડવી? એ બધા ન કર્યું છે, એને છોકરાને માટે નાનાથી મોટા સુધી ન કર્યું છે, બંગલા છે, ગાડીઓ છે, તો એ દોડે। અમે ગરીબ માણા શું કરવી સાહેબ? અમારા આ બેન વિધવા છે, અમારી વાહન કોઈનો વાહન નથી સાહેબ, અને અમે છોકરા બચારા બધા ઘરે હતા અને બહાર જ હતા કે ભાઈ તમે ખોટા નાખતા નહીં, કલેક્ટરનો હુકમ આવ્યો, સાહેબનો હુકમ આવ્યો તો અમને કયો, તો અમે વયા જાય ખાલી મુક કરીને મેં કીધું તો અમારો કબજો 60 વર્ષનો છે। મેં કીધું તો કે તમારો 60 વર્ષનો કબજો હોય તો પોલીસ સ્ટેશને જાઓ, ગમે ના જાઓ, મારી બધા નાખી જ દેવાના છે। એ કે અહીં કોઈનું હાલશે નહીં, એનો હુકમ બન્યાનો આ બધું નથી, તો અમને હુકમ આપ્યો ને સાહેબ ડાયરેક્ટ અમને બધી બાયું મારવા જ મળ્યા। મારા પોલકા ફાડી નાખ્યા, અમને બહુ જ માર્યા, મૂંગા માર્યા, માડીને માથું ફાડી નાખ્યું। અમે રોતા આખા રામસરોવરથી મરીન પોલીસ સ્ટેશને ગયા। પોલીસ સ્ટેશને કીધું કે બધાય બોલો તમે, પણ તમારો કબજો ધરાવવા માલિક તમે છો? મેં કીધું અને લેટ ગેમનો કેસ મૂકો તો ભાડુતી માથો, તો ભાડુતી વાળાને સાહેબ લેટ ગેમનો કેસ મૂકો તો ભાડુતી વાળા ખાલી કરીને વયા ગયા છે। તો અમારા કબજાના જોડી સેવી અને આ બધું અમારો પરિવાર છે। અમારા બેન છે એ વિધવા છે, આ માં એ વિધવા છે। કોણે માર્યું તમને? કોણે માર્યું? કોણે તમને? જયંતિ હામો તમારે મડિયાલે વાહ જોડે સાહેબ, અને બીજા ભદ્રેશભાઈ, જયંતિભાઈ, એ અમારી વાહ જોડ્યા, અમને બહુ માર્યા। પછી એના છોકરાનું નામ વિશાલભાઈ, જયંતિ, એ અમને વાહ જોડે માર્યા બધાય ભાઈઓ।